સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ સ્વામિનારાયણ ટ્યુબમાં। આજે આપણે તમને લઈને આવી ગયા છે સ્વામિનારાયણ મંદિર છપૈયા। તમે જોઈ શકો છો એનો એન્ટ્રી ગેટ ખૂબ જ સરસ રીતે આજુબાજુમાં ગ્રીનરી ડેવલપ કરવામાં આવી છે। તમે જોઈ શકો છો મુખ્ય દરવાજો મંદિરનો એકદમ મોટો બધો દરવાજો તમે જોઈ શકો છો। એની સેન્ટરમાં જ સ્વામિનારાયણ મંદિર છપૈયાનો દર્શન તમને થઈ રહ્યું છે। ખૂબ જ સરસ વ્યૂ દેખાઈ રહ્યું છે, તમે જોઈ શકો છો। ખૂબ જ સરસ કલા કોતરણી યુક્ત આ સ્વામિનારાયણ મંદિર છપૈયા છે। તમે જોઈ શકો છો મંદિરના જમણી બાજુ હનુમાનજીના ડેરામાં હનુમાનજીને પ્રસ્થાપિત કરવામાં આવ્યા છે। તમે જોઈ શકો છો ખૂબ જ સરસ રીતે। એવી જ રીતે ડાબી બાજુ ગણપતિજીનું સ્થાપન કરવામાં આવ્યું છે। આ સેમ ટુ સેમ અમદાવાદ સ્વામિનારાયણ મંદિરમાં જેવા ગણપતિ છે એવા જ ગણપતિ અહીંયા પણ સ્થાપન કરવામાં આવે છે। અને તેમની સાથે શંકર ભગવાનનું શિવલિંગ પણ સ્થાપિત કરવામાં આવ્યું છે। તમે જોઈ શકો છો ખૂબ જ સરસ રીતે દેખાઈ રહ્યું છે બધું મંદિર। માર્બલ પથ્થરનું મંદિર, આખું સફેદ મંદિર નિર્માણ કરવામાં આવ્યું છે સરસ કલા કોતરણી દ્વારા। મંદિરમાં એન્ટર થતાં જ મંદિરમાં 3 ડેરા છે, એમાં ભગવાન સ્વામિનારાયણ બિરાજમાન છે। ઘનશ્યામ મહારાજ, વાસુદેવ ભગવાન, ઘનશ્યામ મહારાજ, ધર્મપિતા, ભક્તિ માતા અને રામ પ્રતાપજીના દર્શન થઈ રહ્યા છે। આ છે મંદિરનો પ્રદક્ષિણા વિભાગ, ખૂબ જ સરસ દેખાઈ રહ્યો છે। પ્રદક્ષિણા વિભાગમાં તમને આ મંદિરની દિવાલ ઉપર અલગ અલગ દેવોના પણ ડેરા બનાવવામાં આવ્યા છે। તમે જોઈ શકો છો અલગ અલગ દેવોને સ્થાપિત કરવામાં આવે છે। આ દેખાઈ રહ્યો છે મંદિરના પાછળનો ભાગ ઉપરથી, અને એમની મંદિરની સામેની બાજુ ઉતારા વિભાગ છે। ઘણા બધા ભક્તો દર્શન કરવા આવે છે આ દૂર દૂરથી, અને આ નવું બાંધકામ થઈ રહ્યું છે, ત્યાં નવા ઉતારા વિભાગ પણ બની રહ્યા છે। ખૂબ જ સરસ દૃશ્યમાન થઈ રહ્યું છે આ વિડીયો। અને આ મંદિરમાં સ્વામિનારાયણ ભગવાન સાથે, સ્વામિનારાયણ સંપ્રદાય સાથે જેટલા લોકો સંકળાયેલા છે બધા જ લોકો આ મંદિરના દર્શન પોતાની જિંદગીમાં એકવાર તો કરે જ છે, કારણ કે ભગવાન સ્વામિનારાયણનો જન્મ અહીંયા થયો હતો। ભગવાન સ્વામિનારાયણનું મૂળ કહેવાય આ મંદિર, આ જગ્યા, કેમ કે જન્મ ભગવાન સ્વામિનારાયણનો અહીંયા થયો હતો। અને તમને આ દેખાઈ રહ્યું છે ભગવાન સ્વામિનારાયણ જેનું મંદિર હતું એમની પાછળનો ભાગ, જ્યાં ભગવાન સ્વામિનારાયણ સ્મૃતિ મંદિરના દર્શન થઈ રહ્યા છે। આ સ્મૃતિ મંદિર બનાવવામાં આવ્યું છે, એકદમ હવેલી આકારનું મંદિર છે। ખૂબ જ સરસ કલા કોતરણી યુક્ત આ મંદિર છે, તમે જોઈ શકો છો। બહુ જ આની અંદર કલા કોતરણી બહુ જ ડિટેલમાં બનાવવામાં આવી છે, અને આજુબાજુના ગામડાઓમાંથી, શહેરોમાંથી પણ અહીંયા લોકો આ કલા કોતરણીના દર્શન કરવા અને મંદિરના દર્શન કરવા આવે છે ઘણા લોકો। બહુ જ ડિટેલમાં કલા કોતરણી યુક્ત આ મંદિર છે, તમે જોઈ શકો છો। અહીંયા ભગવાન સ્વામિનારાયણનો જન્મ થયો હતો, આ એ સ્મૃતિ મંદિર છે। અને આ મંદિરમાં ઘનશ્યામ મહારાજ બિરાજમાન કરવામાં આવ્યા છે। ખૂબ જ સરસ દર્શન થઈ રહ્યા છે તમને।
તમે જોઈ શકો છો. અને વિડીયો સારો લાગ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકનનો બટન દબાવી દેજો. લાઈક પણ તમે કરી શકો છો. આવા ને આવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. આ છે મંદિરનો પ્રદક્ષિણા વિભાગ. ખૂબ જ સરસ ડેવલપ કરવામાં આવ્યો છે. તમે જોઈ શકો છો ગ્રાઉન્ડ ફ્લોર પર એકદમ ડિઝાઇનિંગ ગ્રાઉન્ડ ફ્લોર બનાવવામાં આવ્યું છે. અલગ અલગ ડિઝાઇનિંગથી ભરપૂર. ખૂબ જ સરસ લાગી રહ્યું છે. બધી દિવાલો પર, બધા પિલરો પર, સીલિંગ પર, ગ્રાઉન્ડ ફ્લોર પર આખું મંદિર એકદમ કલાકોતરણી અને ડિઝાઇનિંગ મંદિર બનાવવામાં આવ્યું છે. અને આ મંદિર સ્વામિનારાયણ અમદાવાદ દેશ નીચે આ મંદિર આવે છે. અને ખૂબ જ શ્રદ્ધાળુઓ દર્શન કરવા પણ આવે છે. ખૂબ જ દૂર દૂરથી પણ આવતા હોય છે. આ છે મંદિરનો પાછળનો વિભાગ, જ્યાં ખૂબ જ સરસ કલાકોતરણી યુક્ત છે. અને 3 માળનું મંદિર છે. 3 ફ્લોર બનાવવામાં આવ્યા છે ગ્રાઉન્ડ ફ્લોરથી. અને આ જે સાઈડ ઉપર તમને દેખાઈ રહ્યો છે ગંગાજળિયો કૂવો છે. આ કૂવો ખૂબ જ પ્રસાદીનો કૂવો છે, જ્યાં ભગવાન સ્વામિનારાયણે 11 વર્ષ સુધી આ કૂવાના જળનો ઉપયોગ કર્યો છે અને પ્રસાદીનો કર્યો છે. અને આ સાઈડ ઉપર દેખાઈ રહ્યા છે ઉતારા વિભાગ છે. અને હવે આપણે જઈ રહ્યા છીએ મંદિરના ગ્રાઉન્ડ ફ્લોર પર, અંડરગ્રાઉન્ડ એરિયામાં, જ્યાં ભગવાન સ્વામિનારાયણનો જન્મ થયો હતો ઘનશ્યામ મહારાજ રૂપે. એ જગ્યા છે જ્યાં ભગવાન સ્વામિનારાયણ એક્ઝેક્ટ આ જગ્યા પર એમનું ઘર હતું. અને આજુબાજુમાં બધા પ્રસાદીનો સ્થાન હતા. અને અહીંયા પણ ઘનશ્યામ મહારાજને બાળ સ્વરૂપે પધરાવવામાં આવ્યા છે, લાલજી સ્વરૂપે. તમે હમણાં દર્શન કરશો. હા, તમે જોઈ શકો છો લાલજી સ્વરૂપે અહીંયા દર્શાવવામાં આવ્યા છે, બિરાજમાન કરવામાં આવ્યા છે. જ્યાં બિરાજમાન કરવામાં આવ્યા હતા એમની પાછળની બાજુ અલગ અલગ વિવિધ પ્રદર્શનો ગોઠવવામાં આવ્યા છે, ચરિત્રો ગોઠવવામાં આવે છે. તમે જોઈ શકો છો ઘનશ્યામ મહારાજ જન્મોત્સવનું ચરિત્ર છે. ભક્તિ માતા ઘનશ્યામ મહારાજની સેવા કરી રહ્યા છે. તમે જોઈ શકો છો ખૂબ જ સરસ દૃશ્યમાન થઈ રહ્યું છે. ચરિત્ર લખ્યું પણ છે કે કયું ચરિત્ર છે, હિન્દીમાં તમને દેખાઈ રહ્યું છે. અને મંદિરની દિવાલો પર અલગ અલગ ચરિત્ર પણ દર્શાવવામાં આવ્યા છે ઘનશ્યામ મહારાજને લગતા. તમે જોઈ શકો છો. એવી જ રીતે ઘનશ્યામ મહારાજ, ભગવાન સ્વામિનારાયણ, ધર્મદેવ ભક્તિ માતા પિતા, ધર્મદેવ પિતા ભક્તિ માતા રામપ્રતાપ, જે વાસણો, જે પ્રસાદી એમના ઘરમાં જે યુઝ થયું હતું, જે પ્રસાદીના વાસણો, એ બધા પણ દ્રશ્યમાન કરવામાં મૂકવામાં આવ્યા છે. તમે જોઈ શકો છો અલગ અલગ.
પછીના વિડીયોમાં આપણે ઘનશ્યામ મહારાજ જે જગ્યાએ બધી લીલાઓ કરી હતી, ફર્યા હતા, એમના પણ તમને દર્શન કરાવવાના છીએ. તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી અમારા વિડીયો તમને મળી રહે. અને બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં, જેથી વિડીયો તરત મળી રહે અને તમને નોટિફિકેશન આવી જાય. જોઈ શકો છો, આ હમણાં જ જણાવ્યું એ પ્રમાણે ગંગાજળિયો કૂવો ઘનશ્યામ મહારાજ, ધર્મદેવ, ભક્તિમાતા, રામપ્રતાપભાઈ, સુવાસીની ભાભી અને ઈચ્છારામ આ કૂવાના પાણીનો ઘણો બધો ઉપયોગ કર્યો હતો. એટલા માટે આ કૂવો પ્રસાદીનો કૂવો કહેવાય. આ સ્મૃતિ મંદિર છે, તમે જોઈ શકો છો, ખૂબ જ સરસ દ્રશ્યમાન થઈ રહ્યું છે. આ બાજુ નવા ઉતારા પણ બની રહ્યા છે, સભાખંડ છે એ બાજુ, અને આ નવા ઉતારા બનાવવામાં આવ્યા છે જે હરિભક્તોની સેવા માટે કે બહાર ગામથી આવે તો એમને ઉતારા રહેવા જમવાની વ્યવસ્થા માટે આ નવા ઉતારા પણ મંદિર દ્વારા બનાવવામાં આવે છે. તો આવા ને આવા વિડીયો જોવા માટે ચેનલ સ્વામિનારાયણ ટ્યુબને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકોનનું બટન પણ દબાવી દેજો, જેથી વિડીયો તરત નોટિફિકેશન આવી જાય. અને વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરી દેજો. અને હવે આપણે મળીશું બીજા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય સ્વામિનારાયણ.